જય જવાન જય કિસાન. આપણે કસાવા છે સાબુદાણા, મૂળ ભાષામાં આપણે આને કંદમૂળ તરીકે ઓળખીએ છીએ. અને આપણે WWના સાહેબ આવ્યા છે, એને એક આ કંદમૂળ ખવડાવવાનું છે અને આ કઈ રીતે તૈયાર થાય છે એ વિશે થોડીક આપણે સાહેબને માહિતી આપવાના છીએ. અને ઢોર માટે પશુ માટે આપણે જે ઘાસચારો વાવ્યો છે એને શેઢે શેઢે હોંહરો એક સાહ કર્યો છે. 50 પીસ આપણે વાવ્યા છે અને આપણા મિત્ર હતા દીપકભાઈ મકવાણા, એમને આપણે ભેટ તરીકે આનું કટિંગ આપ્યું હતું. કટિંગથી જ આ તૈયાર થતું હોય છે. તો આવો આપણે 2 થી 3 કંદમૂળ ખોદી લઈએ. ધૂળ દબી દીધી છે. હવે આ જગ્યાએ પાછા નવા સક્રિયા થઈ જશે. અને આ જે કંદમૂળ છે આનો શેરો, પાપડ અને વેફર પણ સારી બને છે. અમે આનો પ્રયોગ કરી વાળ્યો છે. જોકે જો કોઈને પેટની સમસ્યા હોય કે જેમ કે આંતર છે, પેટની બળતરા છે, એ કંટ્રોલ કરે છે. ત્યારબાદ વેફર અમે બનાવી તો વેફર એ પણ બહુ સારી એવી બને છે અને નુકસાનકારકમાં કોઈ વસ્તુ છે નહીં. અને આ રૂટ છે આ 5 મહિનાના થયેલા છે, આથી પણ મોટા થતા હોય છે. જય જવાન જય કિસાન.